નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ જે 4 ઇજનેરોને સસ્પેન્ડ કરી અને કડક કાર્યવાહી કરી છે। જે અમદાવાદમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન છે તેમાં આ મોટું કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારે એડિશનલ સિટી ઇજનેર સહિત 4ને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં કરોડો રૂપિયાના ડ્રેનેજ કામોમાં આ મોટી ગેરરીતિ કરવામાં આવી હતી। આ ગેરરીતિનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો અને કામગીરી કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા। સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગેરરીતિ સામે આવી હતી। ત્યારે ધ્રુવી બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શન સામે ફરિયાદ થશે। કોન્ટ્રાક્ટરો સામે પણ પ્રતિબંધ થશે અને એફઆઈઆર પણ થવાની છે। ત્યારે આ જ મુદ્દે આપણે હવે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા દલસુખભાઈ પટેલ અને બીજા જે વિશ્લેષક તરીકે વિજયભાઈ આહિર। આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે। ત્યારે શરૂઆત કરીશ દલસુખભાઈ આપનાથી કે જે રીતનું જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ત્યારે વિપક્ષ તરીકે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આપ ક્યાંક નિષ્ફળ રહ્યા છે એવું લાગે છે, શું કહેશો? ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ વિસ્તારના જે 4 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ લોકો ઉપર અનેક ફરિયાદ કોંગ્રેસ પક્ષે પણ કરી છે, સામાન્ય જનતાએ પણ કરી છે। તમે લઈ લો વિસ્તાર બધો, ત્યારે એક પણ વિસ્તાર વસ્ત્રાલ રોડ હોય, બાપુનગર હોય, નિકોલ હોય, નવા નરોડા હોય, આ કોઈ પણ વિસ્તારમાં એવું નથી બન્યું કે જ્યાં ભ્રષ્ટાચારની કોઈ વાત ન આવે। આજે જ્યાં રોડ નથી બનાવવાના હોતા ત્યાં રોડ બનાવે, ફરી પાછા ખોદકામ થાય અને ફરી પાછી ગટરની લાઈન નાખવામાં આવે, ફરી પાછા ખોદકામ થાય, રોડ તોડવામાં આવે અને પાણીની લાઈન નાખવામાં આવે। આ એક ભ્રષ્ટાચારનો નમૂનો આ બધા ભેગા મળીને એમાં આપણા એડિશનલ જે છે એસ્ટેટ ખાતાના સાહેબશ્રી એ બધા આવી ગયા, રાઠવા સાહેબથી લઈને બધા 4 અધિકારીઓ। તો એ લોકો સહીઓ કરે એ પણ તમે જુઓ કેવો સિફતપૂર્વક, પ્રજાને પણ સમજાય નહીં તેવો ભ્રષ્ટાચાર। 1000-2000 રૂપિયા કોઈ ખાનામાં લેવાની વાત નહીં, પણ રોડ નથી એનું માપ બતાવવું, મોનિટરિંગ બુક આખી ચેન્જ કરી રજીસ્ટર ફેરવી નાખવું અને એમાં ચેડા કરવા અને એ રીતે ભ્રષ્ટાચાર કરવો, જે શિષ્ટાચાર કરવાની રીતે કામ કરતા હોય તે રીતે કરોડોના બિલ બનાવવા, લાખોના બિલ બનાવવા અને વધારાનું કામ બતાવીને મંજૂરીઓ લઈને એના રૂપિયા બધાએ પોતાના ખિસ્સા ભરવામાં નાખવામાં અને જ્યારે આ સસ્પેન્ડ કરવાની વાત આવે છે ત્યારે સસ્પેન્ડ આ લોકોને ન કરવા જોઈએ। સસ્પેન્ડ કરો એટલે ફરી પાછા ગમે ત્યારે આવી જાય, એ પણ એક શિષ્ટાચાર છે કે પાછો ભ્રષ્ટાચાર કરવા માટે એમના ઉપર જે બેઠા છે એ લોકો એમને સસ્પેન્ડ પાછું હટાવે એટલે ત્યાં પણ ભ્રષ્ટાચાર થાય અને એ ભ્રષ્ટાચારમાં પાછા આવી જાય અને જે એમની ઉપર આરોપ ઘડાયા હોય તેમાંથી એ લોકો મુક્ત થવાના ત્યાંથી પ્રયાસો શરૂ થાય અને એ મુક્ત થઈ જતા હોય છે। પણ એ પ્રજાને અને ભ્રષ્ટાચાર કરવા વાળાને એમાં ખાસ કરીને પ્રજાને ભોગવવું પડે છે। આજે પ્રજા શા માટે એકના એક કામના રૂપિયા વાળા ઘડીએ ખર્ચે? અમે એવું કહેવા માંગીએ છીએ કે રોડ બન્યો, અહીંયા નિકોલ વિસ્તારની એક ઘટના મારી પાસે તાજી છે કે પીએમ સાહેબ આવ્યા, 31 જગ્યાએ મેટ મિક્સ ઉતારવામાં આવ્યું અને એ મેટ મિક્સ ઉતાર્યા પછી ફક્ત 10 જગ્યાએ એનું કામ કરવામાં આવ્યું અને 21 જગ્યાએથી એના પૈસા ભરવામાં આવ્યા। 31 જગ્યાએ જે ઉતારવામાં આવ્યા તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને ફક્ત 10 જગ્યાએ જ કામ થયું। ગંગોત્રી સર્કલ થી ડીમાર્ટ સુધીનો રોડ ગયા વર્ષે બન્યો હતો, પીએમ આવ્યા અને ફરી બનાવવામાં આવ્યો। જી દલસુખભાઈ, પ્રશ્ન એ છે આપણો કે જે આપ વિપક્ષ તરીકે છો અને આટલું મોટું કૌભાંડ જે થઈ રહ્યું છે છતાં પણ વિપક્ષના ધ્યાને કેમ ના આવ્યું? શા માટે વિજિલન્સ તપાસ થઈ અને ત્યારબાદ આ ખબર પડી છે? શું આપ આ કૌભાંડ બહાર લાવવામાં નિષ્ફળ રહ્યા છો? ક્યાંક પ્રશ્ન છે કૌભાંડ લાવવામાં અમે
સેંકડોની સંખ્યામાં કોંગ્રેસ પક્ષે વિપક્ષના અમારા નેતા શહજાદ ખાન પઠાણને સાથે લઈને પૂર્વ ઝોનમાં કમિશનર પાસે રજૂઆતો કરી. એમને લેખિતમાં આવેદન પત્ર આપ્યા કે આ બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. વિજિલન્સ તપાસ પણ માંગવામાં આવી, પણ ત્યારે આ રાઠવા સાહેબ ઉપર કોઈ પગલા લેવામાં ન આવ્યા. ખાલી એક નાના ઇન્સ્પેક્ટર જેવા વર્ગ ઉપર પગલા લઈને આ બધા છટકી રહ્યા હતા. અમારું માંગણી ખૂબ મોટી હતી કે આમાં જવાબદાર વોર્ડના ઇન્સ્પેક્ટર નથી હોતા, ખાલી આમાં જવાબદાર વોર્ડના નાના અધિકારીઓ નથી હોતા. પૂર્વ ઝોનની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એમાં પૂર્વ કમિશનર પણ આવે છે. પૂર્વ ઝોનના મેન કમિશનર સાહેબની જવાબદારી આવે છે. મેં એમને જયારે વિસ્તારમાં નતા નીકળતા મેં રજૂઆત કરી કે સાહેબ તમે વોર્ડમાં કેમ આવતા નથી, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારે આવવાની જરૂર નથી, અમે કામ અહીંયા બેઠા કરીએ છીએ અને કામનો જે રિપોર્ટ હોય છે તે માગીએ છીએ. અને આંકડા સાથે રજૂઆતો કરી તો પણ આ પૂર્વ ઝોનના અમારા મ્યુનિસિપલ કમિશનર આ વાત સ્વીકારવા તૈયાર થતા નતા. આ રાઠવા સાહેબને અમે અનેક રજૂઆતો કરી ત્યારે પણ તેમણે આ વાત સ્વીકારવા તૈયાર નતા, જેના લેખિત પુરાવા અમારી પાસે છે. જે લેખિતમાં રજૂઆતો સામાન્ય જનતાને લઈને કરી છે. બિલકુલ, ફરી આપણી પાસે આવીશું. આપણી સાથે વિજયભાઈ પણ છે. વિજયભાઈ, આપને પૂછવા માંગીશ, આપ એક વિશ્લેષક પણ છો, તો આવડું મોટું જે કૌભાંડ સામે આવ્યું છે અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી છે સસ્પેન્શનની, તો આપ એક વિશ્લેષક તરીકે આને કેવી રીતે જુઓ છો? આ એક મજબૂત કાર્યવાહી છે કે પછી મોટું કૌભાંડ હતું અને ના છૂટકે આ કાર્યવાહી કરવી પડી છે? આપ કેવી રીતે જુઓ છો? જો મ્યુનિસિપલ કમિશનર શ્રી બચાનિધિ પાનીજીની લાલ આંખ અને જેને કારણે 4 એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જોડે જોડે એ કાર્યવાહી મોશનમાં મૂકવામાં આવી છે કે 3.5 કરોડથી ઉપરના જે બિલ પાસ કરી દેવામાં આવ્યા છે ફ્રોડેન્ટલી, અલોંગ વિથ જે એનું ઇન્ટરેસ્ટ જનરેટ થાય છે એ પણ રિકવરી કરવામાં આવશે. જે બી બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટર્સ છે, વિસર કન્સ્ટ્રક્શન અને ધ્રુવી બિલ્ડકોન, એમની જરૂરથી એવી કાર્યવાહી અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે ખૂબ જ કડક કાર્યવાહી થઈ છે, પણ જો તમે થોડાક ભૂતકાળમાં જાઓ 2 વર્ષ પહેલાં તો સરખેજ કોમ્યુનિટી હોલનું આવું જ એક કૌભાંડ, મળતું કૌભાંડ 2 વર્ષ પહેલાં થયું હતું, જેમાં 4 એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આશરે 2.56 કરોડની લાગતના જે ફ્રોડુલન્ટ બિલ મૂકવામાં આવ્યા હતા એ બાબતે જે તે કોન્ટ્રાક્ટર્સને બ્લેકલિસ્ટ કરવામાં. એટલે આ કોઈ અર્થ શેટરિંગ મૂવ નથી કે આપણે એવું કહી શકીએ કે જેના કારણે રાતોરાત જે આ બધા કૌભાંડ થયા છે કે પછી ભ્રષ્ટાચાર થયા છે થંભી જશે. ઓબ્વિયસલી કોઈ પણ ગેરરીતિ થાય તો એની અવેજમાં આપણે ઈચ્છીએ કે તંત્ર કંઈક ને કંઈક પગલાં લે, અને જે બાબતે માનનીય કમિશનરશ્રીએ પગલાં લીધા છે એ આપ સૌની સમક્ષ વિદિત છે. પણ નેચર ઓફ કૌભાંડ તમે જુઓ કઈ જાતનું છે, જો એને થોડુંક ડ્રીલ ડાઉન કરો તો તમને ખ્યાલ આવે કે કઈ જાતની આઈ મીન પાસિંગ ઓફ ધ સિવિલ કન્સ્ટ્રક્શન બિલ થઈ રહી છે. વસ્ત્રાલમાં 1600 mm સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ રાખવાનો કોન્ટ્રાક્ટ ધ્રુવી બિલ્ડકોનને આપવામાં આવ્યો હતો. હવે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને બિલ પાસ કરવાનું તો ત્યારે જે થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હોય એ એક વખત મેઝરમેન્ટને ચેક કરે, પછી જે તે જે વોર્ડના કે જે તે વિભાગના જે એન્જિનિયર્સ હોય એ આરએ બિલ્સ, રનિંગ એસ્ટિમેટ બિલ હોય એ અપ્રૂવ કરે અને એના પછી આગળ બિલિંગની કાર્યવાહી થતી હોય છે. આ કેસમાં થયું એવું કે જે બિલ મૂકવામાં આવ્યા હતા, મેઝરમેન્ટની શીટ મૂકવામાં આવી હતી, એ મેઝરમેન્ટની શીટ ગ્રાઉન્ડ ઉપર મેઝર કર્યાને બદલે એક જૂનો કોઈ પ્રોજેક્ટ લાગતો વળગતો સેમ 1600 mm ડ્રેનેજનો પ્રોજેક્ટ લઈ લેવામાં આવ્યો. જે તે કોન્ટ્રાક્ટરની જે મેઝરમેન્ટ શીટ હતી કોપી પેસ્ટ કરીને અહીંયા લગાવી દેવામાં આવે, 76 લાખના બિલ પાસ કરી દેવામાં. એટલે હું પોતે સિવિલ એન્જિનિયર છું અને અમે લોકો જ્યારે એન્જિનિયરિંગ કરતા હતા ત્યારે અમુક કેટલાક વિદ્યાર્થીઓ હતા જે શીટ્સ છે કોપી કરીને સબમિશન પુટઅપ કરતા હતા. ત્યારે
એમને અમે લોકો સારી દ્રષ્ટિએ નહોતા જતા, એ પાસ થઈ જતા હતા પણ વિચારતા હતા કે ભાઈ આ લોકો આગળ જઈને શું કરશે. એ ત્યારે એવું વિચારવામાં આવતું હતું કે ભાઈ એ ખાલી સબમિશન પૂરતી જ કોપી પેસ્ટની જે વસ્તુ છે એ સીમિત છે. લાખો પ્રોજેક્ટ કોપી પેસ્ટ કર્યો આખો. અહીંયા તો આખું પ્રોજેક્ટ જે ગ્રાઉન્ડ ઉપર છે એ કોપી પેસ્ટ કરીને 76 લાખ રૂપિયા સેરવી દીધા. સેકન્ડલી તમે જુઓ વિસત કન્સ્ટ્રક્શનનું જે કૌભાંડ છે એ મણિનગરની અંદર જે થયેલું છે એમાં તમે જુઓ કેટલી હદ સુધી કૌભાંડ વ્યાપ્ત છે કે ભાઈ જે પેલા સ્ક્રેપરના જે સ્ટોર્મ ડ્રેનેજના જે ઢાંકણા હોય એ અંદર લખેલું હતું કે ભાઈ સ્ક્રેપર ટાઈપના સ્ટોર્મ ડ્રેનેજના ઢાંકણા મૂકવાના, એની જગ્યાએ એ લોકોએ સાદા આરસીસીના ઢાંકણા મૂકી દીધા. જ્યારે પણ એએમસી કોન્ટ્રાક્ટ બહાર પાડે છે ત્યારે એક લાંબુ લચક લિસ્ટ બહાર પાડે છે કે ભાઈ પ્રી ક્વોલિફાઈડ વેન્ડર્સની આ શરતો છે કે ભાઈ આપણે આટલા કામ કરેલા હોવા જોઈએ, સ્ટોર્મ ડ્રેનેજને આટલી પાઇપલાઇન ડ્રેન ફૂટઅપ કરવી જોઈએ. તો અને એ જે પ્રી ક્વોલિફાઈડના જે પણ ક્રાઇટેરિયા છે એના બેઝિસ ઉપર એ લોકો કોન્ટ્રાક્ટર નક્કી કરતા હોય છે. હવે આ જે કોન્ટ્રાક્ટર્સ છે કોન્ટ્રાક્ટ તો લઈ લીધો, પછી જે અનક્વોલિફાઈડ વેન્ડર્સ હોય એને જે સસ્તામાં લેબર આપતા હોય એ લોકોને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આપી દે છે. એટલે છડે ચોક જોવા જાઓ તો કોન્ટ્રાક્ટિંગ પદ્ધતિઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપણા જે ટેક્સ પેયર મની છે જેનું વળતર આપણને આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મળવું જોઈએ એ આપણા ટેક્સ પેયર મની વેડફાઈ રહ્યા છે. અને એને અંતે આપણને શું દેખવા મળે છે કે ભાઈ સસ્પેન્શન અને બ્લેક લિસ્ટિંગ. અને આપણે બધા જાણીએ છીએ સસ્પેન્શન અને બ્લેક લિસ્ટિંગ હાટકેશ્વર ફ્લાયઓવરોમાં પણ થયું હતું, આ સરખેજ કોમ્યુનિટી હોલના કૌભાંડમાં પણ થયું હતું, અને પછી શું હાલત થઈ વસ્તુ ત્યાંની ઠેર ને ઠેર છે. એટલે આ મારી દ્રષ્ટિએ આ મારું અંગત મંતવ્ય છે. આ કોઈ નક્કર સ્ટેપ નથી. જો નક્કર સ્ટેપ લેવા હોય તો ધરમૂળમાંથી કોન્ટ્રાક્ટિંગ પદ્ધતિ છે એને ચેન્જ કરવી પડે અને ટેક્સ પેયર મની બરાબર રીતે પ્રોપર રીતે યુટિલાઇઝ થાય એની પારદર્શક એક ટેન્ડરિંગ પ્રથા અને બિલિંગ પ્રથા હોવી જોઈએ. બિલકુલ. તો આ કડક કાર્યવાહી હતી એમની કે પછી બહુ મોટું કૌભાંડ હતું અને કરવું પડ્યું? તો આ એક પ્રશ્ન હતો આપણો. તો આપ એમાં શું માનો છો? કડક કાર્યવાહી કરી છે કે પછી મોટું કૌભાંડ હતું, ના છૂટકે કાર્યવાહી કરવી પડી? જો જ્યારે કોઈ પણ કાર્યવાહી થતી હોય છે, જ્યારે કોઈ ગેરરીતિ દ્રષ્ટિમાં આવતી હોય છે એટલે કોઈક ને કોઈ કાર્યવાહી તો કરવી જ પડે. સસ્પેન્શન કર્યું છે, સારી વાત છે. જોડે જોડે ઇન્ટરેસ્ટ જોડે રિકવરી કરવાની વાત કરી એ પણ સારી વાત છે. પણ શું દાખલો બેસાડથી આ કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં એ મારા ખ્યાલથી એક ડિબેટ માંગી લેતો પ્રશ્ન છે. બિલકુલ. જો જ્યાર સુધી સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર ના કરવામાં આવે, બિલિંગની પ્રક્રિયા પારદર્શી ના કરવામાં આવે તો દર 1-2 વર્ષે આવી વસ્તુઓ રિપીટ થતી રહેશે. બિલકુલ. દલસુખભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની જે મિલીભગત સામે આવતી હોય છે ત્યારે આપ એક વિપક્ષ છો, ત્યારે આ બંનેનું જે ગઠબંધન છે એને તોડવા માટે નક્કર કોઈ આપની પાસે પ્લાન ખરા? દલસુખભાઈ. ખાસ કરીને જ્યારે હું અમદાવાદ પૂર્વની વાત કરું ત્યારે ગટરના ઢાંકણાની જે વાતો છે કે ગટર જે બનાવતા હતા એમાં જે ક્વોલિટી વાપરવાની હોય, જે રીતે મટીરિયલ વાપરવાનું હોય એમાં પણ આ કોન્ટ્રાક્ટરો વાપરતા નથી. અને સાથે સાથે આની અંદર સત્તામાં રહેલા લોકો એ પણ ભાગીદાર હોય છે. અને જે લોકોની જવાબદારી છે અધિકારીઓમાં, આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જ્યારે અમદાવાદ પૂર્વ ઝોનના હોય અને એ એક પણ રાઉન્ડ ન લે, એસ્ટેટ ખાતા કોઈ પણ ખાતાના કોઈ પણ અધિકારી અહીંયા રાઉન્ડમાં નીકળતા નથી. અને જ્યારે અમે સાથે થઈને અને એ ગટરના કામોને અમે બતાવીએ વિડીયો દ્વારા અને સોશિયલ મીડિયામાં કહીએ કે જો આ કામ કેટલું ખરાબ રીતે થઈ રહ્યું છે, સિમેન્ટ નાખવામાં ના આવે, ખાલી રેતી ઉપર કામ ચલાવવામાં આવે, વેટ મિક્સ વાપરવામાં ના આવે અને એની ગાડીઓ લખાઈ જાય. હમણાં 400 ટેન્ડર બહાર પાડ્યા રેતીના 1.25 લાખના મોદી સાહેબ આવ્યા ત્યારે. અને એમાંથી એ જે 1.25 લાખ રૂપિયા સુધીના જે 400 ટેન્ડરના પાસ કર્યા એમાંથી 200 લોકોએ એ રેતી પૂરી પાડી નથી. તો બાકીનો જે ભ્રષ્ટાચાર થયો તો એના જવાબદાર તો આ બધા હોઈ શકે. આજે એમાં અધિકારીઓ આવી જાય, સત્તાના લોકો જયારે કોર્પોરેટર ચૂંટાતા હોય છે તો શું એમની પણ જવાબદારી નથી કે આ આપણા વિસ્તારમાં જે લોકો ટેક્સ ભરી રહ્યા છે
એ ટેક્સના રૂપિયાનું વળતર મળી રહ્યું છે પ્રજાને, તો પ્રજાને વળતર ન મળતું હોય તો એમણે હવે શા માટે ઉઠાવવો ન જોઈએ? આજે ગંગોત્રી સર્કલ થી ડીમાર્ટ સુધી નિકોલ વિસ્તારની અંદર 1 વર્ષ પહેલા એક રોડ બન્યો, ત્યાર પછી પ્રધાનમંત્રી સાહેબ આવ્યા અને એ તોડીને ફરી બનાવવામાં આવ્યો. તો એ જવાબદારી કોની? આજે ત્યાં માપ નથી અને ફરી માપ લઈને એ રોડ બનાવવામાં આવે અને કાં તો રોડ ન બન્યો હોય અને બીજી વખત એના આ બધા ટેન્ડર પાસ કરીને બીજી વખત એનું કામ પાસ કરીને અને રૂપિયા લઈ લેવામાં આવે. એકના એક કામના 2 વખત રૂપિયા લેવામાં આવે ત્યાં સુધી જો ડેપ્યુટી કમિશનર સુધીને ખબર ન પડતી હોય તો આમાં જવાબદાર આપણે કોને કરી શકીએ? બંછાનિધિ પાણીએ જે કર્યું એક સ્વીકાર્ય છે, આકાર્ય છે, પણ શું તેમની જવાબદારી નથી કે આપણે નાનામાં નાનું કામ અત્યારે ખરેખર થાય છે સારી રીતે કે નહીં? એ એમને કામ શું ખાલી એક નાના વોર્ડ ઇન્સ્પેક્ટર પાસેથી રિપોર્ટ આવી જાય અને એ આધારે પાસ થઈ જાય, એ આધારે રૂપિયા ફળવાઈ જાય, તો એ ખરેખર આપણી કરોડો રૂપિયાની જે ટેક્સ ચોરીના પૈસા આ લોકો જે વાપરી રહ્યા છે એ અમારે કહેવું પડે કે અમારા ટેક્સના વળતર તો આપો, અમારું ટેક્સના રૂપિયાનું વળતર તો પૂરું પાડો. અમને શા માટે ભ્રષ્ટાચારમાં જ રૂપિયા વાપરી રહ્યા છો? આજે આ રીતે કાયમ માટે અમારા રોડ જેવો તો વસ્ત્રાલની અંદર એક વખત બનાવવામાં આવ્યો, માપ લેવામાં આવ્યું, એ માપ પ્રમાણે વસૂલ કરવામાં આવ્યો, બીજી વખત બનાવવામાં આવ્યો અને બનાવવામાં ન આવ્યો તેમ છતાં એ વળતર પેટે લેવામાં આવ્યા પૈસા. અરે અમે ભ્રષ્ટાચારની માંજા ત્યાં સુધી મુકાઈ ગઈ છે એકના એક કામના શા માટે રૂપિયા લેવામાં આવે છે? જી આ ભ્રષ્ટાચારથી આપનો મંતવ્ય ન્યૂઝ ચેનલને આજે અભિનંદન આપું છું પ્રજા વતી કે પ્રજાને આટલું મોટું પ્લેટફોર્મ ઉપર તમે ભ્રષ્ટાચારની વાત મૂકી રહ્યા છો અને ઉજાગર કરી રહ્યા છો. ખૂબ અભિનંદનને પાત્ર છો આપ. બિલકુલ વિનયભાઈ, આપને હું પૂછીશ વિજયભાઈ કે જે અધિકારીઓ છે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ બંનેની જે મિલીભગત હોય છે, તો આ ગઠબંધન કેવી રીતે તોડી શકાય? એવું તો શું કરવું જોઈએ? જુઓ, જનરલી કેવું હોય છે કે ભાઈ આપણે કોઈ સોસાયટી હોય તેમાં ચોકીદાર રાખતા હોઈએ જી, રાઈટ? અને ચોકીદારનું કામ હોય છે એ રાત્રે આટો મારીને બધાને જાગતે રહો કહેતો હોય છે, હાથમાં ટોર્ચ લઈને એ જોતો હોય છે કે ભાઈ કોઈ ધાડ પાડવો આવી તો નથી રહ્યા ને. અને એ જ રોલ આ અધિકારીઓનો છે, એ જ રોલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની જે મારા તમારા જેવા ટેક્સ પેયર મની જે ટેક્સ આપવાવાળા લોકો છે એમના રૂપિયે હાયર કરવામાં આવે છે. એમનું કામ છે વોચડોગનું, એમનું કામ છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તો એને થતી અટકાવવાનું. બિલકુલ. હવે આપણી જોડે આપણે એ અપેક્ષા રાખીએ કે ભાઈ ચોકીદાર છે એ ચોરોને પકડે, એની જે હાથમાં ટોર્ચ છે એ ચોરના મોઢા ઉપર નાખે અને એને કહે કે ભાઈ તું ચોર છે, તું જા અહીંયાથી. પણ અહીંયા શું થઈ રહ્યું છે? ચોકીદાર છે એ ટોર્ચ બતાવીને કહે છે કે ભાઈ માલ અહીંયા છે ચોરને. એટલે કરુણા જુઓ કેવી છે કે ભાઈ વિજિલન્સે જ્યારે મેજરમેન્ટની શીટ માંગી વિશદ કન્સ્ટ્રક્શન જોડેથી અને એ જે મેજરમેન્ટની જે બુક ગઈ તેની અંદરથી મેજરમેન્ટના જે ઓરિજિનલ પાના હતા એ ફાડી લેવામાં આવ્યા હતા અને એની જગ્યાએ બીજી શીટ મૂકવામાં આવી હતી. એટલે આ લોકોની હિંમત ત્યાં સુધી છે કે એ લોકો વિજિલન્સને પણ ખોટા એવિડન્સ આપતા કચવાતા નથી. એટલે આ મલાઈસ કેટલી બધી ડીપ હશે સિસ્ટમની અંદર એ જોઈને આપણને શોક લાગે અને એમ પ્રશ્ન પણ થાય કે ભાઈ જો કેન્સર આટલું બધું ભ્રષ્ટાચાર રૂપી કેન્સર જો આટલું બધું વ્યાપ્ત થઈ ચૂક્યું છે તો શું સસ્પેન્શન કે પછી બ્લેક લિસ્ટિંગ જેવી પેન કિલર જેવી વસ્તુ કહેવાય. ધારો કે કોઈ તમને વાગ્યું હોય, તમને કોઈ રોગ થયો હોય અને એનાથી તમને દુખતું હોય તો તમે પેન કિલર લો તો કદાચ ક્ષણિક તમને એ દુખાવો મટી જાય, પણ એ રોગ જડમૂળમાંથી નિસ્તો નાબૂદ નથી થતો. ઘણી એજન્સીઓને તો બ્લેકલિસ્ટ કર્યા પછી અન્ય નામોથી પણ ચાલતી હોય છે. ચાલતી હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઇવન જે પેલા કન્સ્ટ્રક્શનના જે સર્ટિફિકેટ્સ હોય છે ગ્રેડ ઈ ઓર ગ્રેડ એ, લોકો એ પણ સબલેટિંગ કરીને ત્યાંથી પણ કોન્ટ્રાક્ટ લઈ લેતા હોય છે. એટલે બહુ બધા રસ્તા છે કેવી રીતે શકાય. આને રોકવા માટે જ્યાં સુધી મને લાગે છે કે ભાઈ સિટીઝન ઇન્વોલ્વમેન્ટ નહીં થાય, આઈ મીન
દરેક જગ્યાએ તમે જુઓ તો ભાઈ નાગરિકો માટેની એક સમિતિ હોય છે જેનું ઇન્વોલ્વમેન્ટ વોર્ડ વાઇઝ થઈ શકતું હોય છે, જે બંધારણમાં પણ જોગવાઈ છે. તો નાગરિકો જ્યાં સુધી આ જે પ્રક્રિયામાં ઇન્વોલ્વ નહીં થાય, એમની સમક્ષ આ બધી વસ્તુઓ પારદર્શિકતા પૂર્ણ નહીં મૂકવામાં આવે, ટેન્ડરની પ્રક્રિયા છે ત્યાંથી લઈને બિલ રિલીઝ કરવાની પ્રક્રિયામાં જ્યાં સુધી નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કે આનું જડમૂળમાંથી કોઈ પણ નિરાકરણ આવે. આ બેઝિક આપણે જોઈએ જે કૌભાંડ આમાં થયું છે કે ભાઈ સ્ક્રેપર ટાઈપ મેન હોલ ઇન્સ્ટોલ કરવાના હતા. સ્ક્રેપર ટાઈપ મેન હોલ છે એ ઇન્શ્યોર કરે છે કે ભાઈ જ્યારે વરસાદ પડે ત્યારે જે રોડ રસ્તા છે એમાં ભૂવા ના પડી જાય, એકદમથી કેવિન ના થઈ જાય. એની જગ્યાએ 20 લાખનું માર્જિન પોતે પોકેટ કરવા માટે એ સ્ક્રેપર ટાઈપ મેનહોલની જગ્યાએ સ્લેબ ટાઈપ મેનહોલ નાખી દેવામાં આવે. એટલે અંધારામાં જ્યારે પૂર્વ વિસ્તારમાં આપણે ઘણી વખત જોતા છે, વરસાદ પડે કોઈ બાઇક લઈને નીકળ્યું હોય અને એકદમથી બાઇક ભૂવામાં ગરક થઈ જાય ને માણસ મૃત્યુ પામે, એવા 2-3 વર્ષમાં ઘણા બનાવ થઈ ચૂક્યા છે. એ બનાવ જોતા દરેક માણસે, જે પણ નાગરિક છે જેણે ટેક્સ પે કર્યો છે, એણે પોતે યાદ કરવું જોઈએ કે ભાઈ આ જે વ્યક્તિની જાનહાનિ થઈ છે, બિલકુલ, કે ભાઈ આ સ્ટ્રક્ચરની જે પણ મિલકતની નુકસાની થઈ છે, એ કોઈ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની 20 લાખ રૂપિયા પોતે પોકેટ કરવાની લાલસાને હેઠળ થઈ છે. અને જેમાં જે તે અધિકારી જે છે એણે આ ખાડા કાન કર્યા એ પણ એટલો જ સામેલ છે. આપણે ધન્યવાદ દઈએ છીએ માનનીય કમિશનરશ્રીએ ને કે ભાઈ એમણે કંઈક એક્શન તો લીધા છે, બટ એક જાગૃત નાગરિક તરીકે આપણી કમિશનરશ્રી જોડે ઓર અપેક્ષા એ રહે કે ભાઈ આ સિસ્ટમ છે એને એ સુચારુ રૂપે ચલાવે, એને એ રીતે પારદર્શિતા એ સિસ્ટમમાં લાવે કે જેથી કરીને આ ઘટનાઓ ઘટ્યા પછી એના ઉપર એક્શન લેવાની જગ્યાએ આ ઘટનાઓ ઘટે જ નહીં, એ વ્યવસ્થિત રીતે નિર્દેશિત કરવામાં આવે. બિલકુલ, સમયનો અભાવ છે પરંતુ આ બંને ગેસ્ટને એક મિનિટ હજી પણ આપું છું કે દલસુખભાઈ આપનાથી વાત કરીશ કે છેલ્લી 1 મિનિટ છે અને પ્રજાને શું સંદેશો આપવા માંગશો કે જેથી જનતાના જે ટેક્સના પૈસા છે એનો વ્યય ન થાય? સાહેબ, પહેલા તો એક ખાસ કરીને રજા ચિઠ્ઠી બાંધકામની લે છે ને આ લોકો, ત્યારે પણ પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ખાતા હોય છે અને બીયુ પરમિશનમાં મકાન દીઠ 15 થી 25 હજાર સુધીનો ભ્રષ્ટાચાર, જેના અમે આવેદન પત્ર આપેલા છે, તે આ લોકો કરતા હોય છે. આજે લાખો મકાનો બની રહ્યા છે, પ્રજાને આ મોંઘવારીમાં લડી રહ્યું છે કે એ બધું જ બિલ્ડરો એની ઉપર નાખે છે, પ્રજા ઉપર, જેને મકાન લેવા હોય. તો અમારો સંદેશો એ છે કે પ્રજા પણ જાગે અને આ બધા ભ્રષ્ટાચારને કેમ રોકવા એ કોર્પોરેટરોની પણ જવાબદારી છે, એ વિસ્તારના ધારાસભ્યોની પણ જવાબદારી છે અને અધિકારીઓ જે ઉપર લેવલના છે, ડેપ્યુટી કમિશનર હોય કે કમિશનર બચાનીથી પાની હોય, તેમની પણ જવાબદારી છે. તેમણે આ ભ્રષ્ટાચાર રોકવા માટે નક્કર પગલા લેવા હોય તો સસ્પેન્શન ન કરવું જોઈએ, ડિસમિસ કરવા જોઈએ. તપાસમાં સહયોગ આપવાની કોઈ જરૂર જ નથી. ડિસમિસ કરશો એટલે બધા સુધરશે અને ફરિયાદ જે ક્રાઇમની અંદર થવી જોઈએ, પોલીસ સ્ટેશનમાં નહીં, સીઆઈડી ક્રાઇમ અથવા તો અમદાવાદ ક્રાઇમમાં થવી જોઈએ, જેનાથી અધિકારીઓ ગભરાશે અને અધિકારીઓ ફરી વખત ભ્રષ્ટાચાર કરતા ડરશે એવી અમને ખાતરી છે અને આ ભ્રષ્ટાચારને અટકાવવા માટે સખત પગલા લેવા પણ જરૂરી છે. બિલકુલ બિલકુલ. વિજયભાઈ, છેલ્લી 1 મિનિટ અને જે રીતે નવો પરિપત્ર જાહેર કર્યો છે આ અંગેનો, તો આની અસરકારકતા કેટલી રહેશે અને આ સાથે જ પ્રજાને પણ એક સંદેશ આપશો? જુઓ, આ ભારતના યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી જે ડિજિટલ ઇન્ડિયાથી લઈને સ્માર્ટ સિટીના સ્વપ્ન સેવી ચૂક્યા છે કે ભાઈ ભારતના દરેક શહેર એ વિશ્વના મોટા શહેરની હરોળમાં ઊભા રહે, એ એમનું સ્વપ્ન છે અને એના માટે એ રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે, બજેટ ફાળવી રહ્યા છે અને નાગરિક તરીકે આપણે સૌ એમને બિરદાવીએ છીએ. પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે આવી ઘટનાઓ ઘટે છે અને આપણે જોઈએ છે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયાની જગ્યાએ કોપી પેસ્ટ ઇન્ડિયા થઈ જાય છે, સ્ટોર્મ વોટર પાઇપલાઇન જે ખરેખર નખાવી જોઈએ એની જગ્યાએ કોપી પેસ્ટ કરીને બિલમાં જ ખાલી પુટઅપ કરવામાં આવે છે, ત્યારે જાગૃત નાગરિક તરીકે હૃદય દ્રવી ઉઠે છે. અને દરેક જાગૃત નાગરિકે એ ઇન્શ્યોર કરવાની જવાબદારી છે કે ભાઈ એમના વોર્ડમાં, એમના વિસ્તારમાં શું પ્રોજેક્ટ પ્રપોઝ થયા છે
અને પ્રપોઝ થયેલા પ્રોજેક્ટ એકચ્યુઅલી જેન્યુઅનલી ગ્રાઉન્ડ ઉપર કામ થયું છે કે નહીં, એ એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ. અને જ્યાં પણ આપણને એવન્યુ મળે ત્યાં આવા ભ્રષ્ટાચાર આપણે ઉજાગર કરવા જોઈએ. અને રહી વાત અત્યારે જે એક્શન લેવામાં આવી રહ્યા છે, હોપફુલી આપણે પોઝિટિવ વેમાં વિચારીએ કે કમિશનર શ્રી આ જે કેન્સર, ભ્રષ્ટાચાર રૂપી કેન્સર જે એએમસીમાં ઘૂસી ગયો છે એને નાથવા માટે કોઈ નક્કર ઠોસ પગલાં લેશે. બિલકુલ ઠોસ પગલાં લેવા જોઈએ. બિલકુલ સમયનો અભાવ છે. દલસુખભાઈ, વિજયભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને આપની પ્રતિક્રિયા રાખી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતનો જે કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડમાં 4 જે ઇજનેરો છે, 4 ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જે કાર્યવાહી કરી છે એ કાફી બિરદાવવા લાયક છે, પરંતુ આ સાથે જ આવા નાના કર્મચારી છે તેઓને જે ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખરેખર જે મોટા મગરમચ્છો છે તેવા ઉપર પણ કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા જે ટેક્સ ભરે છે, તો આ પૈસાનું પણ વ્યય થઈ રહ્યું છે. આવા અનેક કૌભાંડો થતા હશે, પરંતુ દરેક નાગરિકે પણ ક્યાંક ને ક્યાંક જાગૃત રહેવાની જરૂર છે. આ સાથે જ નવા વિષય સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.